ઉત્તરાયણ પૂર્ણ થતાં જ ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે ગંભીર ચેતવણી આપી છે. આવતા સપ્તાહમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે. કમોસમી વરસાદ એટલે કે માવઠું ફરી એકવાર રાજ્યને ઘેરવાની શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ પલટાનું મુખ્ય કારણ છે એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે 22 જાન્યુઆરી પછી ગુજરાત તરફ આગળ વધશે. તેના કારણે વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. આ આગાહી મુજબ સૌથી વધુ અસર પડશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં. અહીં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા રહેલી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બનેલ રહેશે. મધ્ય ગુજરાતમાં, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં અસ્થિરતા જોવા મળશે. ખેડૂતો માટે ચિંતા વધારતા સમાચાર. શિયાળુ પાક તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. એવામાં માવઠાની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરાવી છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે જીરું, ઘઉં અને રાયડા જેવા રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે. ખેડૂતોને ખાસ સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. એક તરફ માવઠું તો બીજી તરફ ઠંડીનું જોર યથાવત. તો ગુજરાતવાસીઓ, આવતા દિવસોમાં હવામાન પર નજર રાખજો. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય છે વધુ સાવચેતી રાખવાનો.